તો આપણે વહેલા ઉઠી ગયા ને આજે હતી ઓડીને કાલ જેવો ધૂળેથી તો આપણો ભાઈબંધે બનાવીને ફુગા ભરવાનું મશીન। તો જય શ્રી રામ મિત્રો અને ગુડ મોર્નિંગ। સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આજે જે આપણે 365 દિવસના ચેલેન્જનો છઠ્ઠો દિવસ તો આપણે સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે જવાનું છે આપણે મહાદેવે। આવી ગયા ડાયરેક્ટ મહાદેવને કરી નાખી અગરબત્તી ને પછી ચડાવી દીધી આપણે મહાદેવને લોટી। શું મિત્રો આવી ગયા ડાયરેક્ટ ઘરે ને હવે જવાનું છે આપણે નોકરી પર। તો આપણો ભાઈબંધ આવી ગયો તો આપણો ટાઈમ બગાડવાનો જોઈ લ્યો અત્યારે બધા મેળાઓ કરવા માંડ્યા જવાનું છે આપણે નોકરીએ। તો ચાલો નીકળી ગયા આપણે નોકરીએ જવા માટે। આવી ગયા ડાયરેક્ટ નોકરી ઉપર તો એક ભાઈબંધ હું હતો તો બીજો ભાઈબંધ અહીંયા આપણી મસ્તી કરવા આવી ગયો। ભાઈ હાઇડ્રોલિક ની ગાડીની સરી કરતો ને ભાઈબંધ તો જોવું જોવે છે। મિત્રો થોડીક વાર બધા મસ્તી કરીને પાછા લાગી ગયા બધા કામે ને આપણે અહીંયા ઉભા હતા ને ત્યાં તો જોયું તો જોઈ લ્યા અને ફોટા પાડવા હાટું આપણી ઘડિયાળ ઉતારી મોંઘી ઘડિયાળ જોઈ નથી ને આવી નથી ગયા। कैसे लोग रहते हैं यार। પછી મિત્રો રાત જેવું થઈ ગયું હતું ને આપણે આવી ગયા હતા ઘરે ને ઘરે આવીને ડાયરેક્ટ ડાયરો જમાવી દીધો બધા ભાઈઓ બેસી ગયા હતા ને કરવા માંડ્યા હતા વાતું થોડા ઘણા આપણે પણ ફાકા મારી લીધા। શું મિત્રો આપણે બેઠા ત્યાં તો અહીંયા પપ્પા આવી ગયા મોટર લઈને કારણ કે આપણે ઓલી મોટર ખરાબ થઈ ગઈ છે તો આ મોટર લગાડી દઈશું એટલે પાણી તો આવતું થઈ જાય। આવી ગયા હતા ડાયરેક્ટ આપણે મોટર ફિટ કરવા તો પહેલા આપણે નાખવાની પાડીને લીલું પાડીને સરસ મજાને લીલું નાખી દીધું ને પાડી ખાવાય માંડી હતી। પછી મિત્રો મોટર આપણે કરવાની હતી ચાલુ તો એ પહેલા તો જોઈ લ્યો ગાડીમાં ધૂળ ચોટી હતી તો આપણે આપણી આઈડી નામ લખીને એડવર્ટાઈઝ કરી નાખી ને આ ભાઈ જોઈ અહીંયા બેઠા બેઠા મોટર એવી ખોલતા હતા ને કઈક કરતા હતા। એ ભાઈ થી મોટર ફિટ ના થયેલા આપણે દુબઈ થી કારીગર બોલાવી લીધો। 150 રૂપિયા દેગા। પછી શું મિત્રો આવી ગયા હતા ઘરે ને ઘરે આવીને જોયું તો આપણો ભાઈબંધ જોઈ લ્યો ફુગા ભરવાનું એવું કઈક બનાવી લઈ આવ્યો સાયકલ ના વાલમાં ને હવે કે આનાથી હું તને ફુગા ભરીને દેખાડું। એ શું મિત્રો ભાઈબંધ થઈ ગયો ચાલુ ભરવામાં થોડું ઘણું તો સક્સેસફુલ થઈ ગયું તો પછી ભાઈબંધે એક ફુગો ભરીને ગાંઠ મારી દીધી જોયું ને બાકી કેમ છે બસ મિત્રો આ બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ। ગઈ નીચે સબસ્ક્રાઇબ કરતા જજો મળીએ પાછું નવા મિની બ્લોગ ની અંદર। જય શ્રી રામ એન્ડ બાય બાય।